નાની દમણના વરકુંડ ગામના મોટા ફળિયામાં પ્રગતિ મંડળ દ્વારા શ્રી સાંઈબાબા મંદિરના નવનિર્માણ માટે ગુરુવારના રોજ ભવ્ય ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે દમણ અને દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ, ભાજપના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય પરિષદના સદસ્ય વિશાલભાઈ ટંડેલ સહિતના મહાનુભાવો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। આ ખાતમુહૂર્તના કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોનું પ્રગતિ મંડળ દ્વારા પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। શિરડીના સાંઈબાબામાં અતૂટ શ્રદ્ધા રાખતા વરકુંડ ગામના લોકો માટે આ મંદિરનું નિર્માણ એક સંપૂર્ણ થતા સપનાનું પ્રતીક છે। આ નવનિર્માણ પામી રહેલા સાંઈબાબાના મંદિરમાં ખૂબ જ લગનથી કામ કરવામાં આવશે। મંદિરમાં સ્થાપિત થનારી સાંઈબાબાની મૂર્તિ શ્રી સાંઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટ દમણ દ્વારા પ્રદાન કરવામાં આવશે। વરકુંડ ગામ મોટા ફળિયા પ્રગતિ મંડળ દ્વારા અમોએ આ સાંઈબાબા મંદિરનું આજે ખાતમુહૂર્ત રાખેલું। ખાતમુહૂર્તમાં અમે સાંઈબાબા મંદિર ભવ્ય બનાવવાનું ચાલુ રાખ્યું છે અને આ મંદિર અમારા ગામના એક વડીલ શ્રી સ્વર્ગવાસી રઘુભાઈ કલાણ તેમજ તેમની ધર્મપત્ની જીવીબેન દ્વારા 1993માં આ મંદિર બનાવેલું અને એમની પૂજાપાઠ તેઓ કરતા હતા। એમના અવસાન પછી આ મંદિરની જવાબદારી અમે ગામે લીધેલી અને ગામ એની પૂજાપાઠ કરતા હતા। પ્રગતિ મંડળ ગામ દ્વારા અમે નક્કી કરવામાં આવ્યું કે અમારે આ સાંઈબાબાનું મંદિર મોટું બનાવવું છે, સારું બનાવવું છે। તો અમને સર્વ ગામના ભાઈઓ બહેનો વડીલોનો માર્ગદર્શન સહયોગ મળ્યું અને અમે નક્કી કર્યું કે આ મંદિર બનાવવાનું છે, જેથી આજ રોજ અમે નક્કી કરી ને તારીખ 12/12/24ના રોજ અમે ખાતમુહૂર્ત કર્યું છે। અમને સર્વનો સહયોગ છે, સર્વ ભાઈ બહેનો સહયોગ છે અને અમને મંદિર બનાવવાનું ચાલુ રાખ્યું છે। આજથી આપ સૌ મીડિયાવાળાનો ધન્યવાદ।